કહેવાય છે કે શ્રાવણ માસના મંગળવારે કરવામાં આવેલી માતા ગૌરીની સાચી ભક્તિ ક્યારેક એવું કરી શકે છે જેની કોઈએ કલ્પના પણ ન કરી હોય. પણ શું તમે જાણો છો કે એક એવી સ્ત્રી જેના જીવનમાં સુખ હોવા છતાં એક ભય છુપાયેલો હતો. તેને ખબર ન હતી કે એક દિવસ એવો આવશે જ્યારે તેના પતિના જીવન પર મોટું સંકટ આવશે અને ત્યારે તેની પાસે ધન નહીં, શક્તિ નહીં, કોઈ મોટો સહારો નહીં, માત્ર માતા ગૌરી પરની અડગ શ્રદ્ધા હશે. આજે આપણે જાણીશું મંગળા ગૌરીની આ સુંદર કથા. તો જો તમે પણ માતા ગૌરીમાં શ્રદ્ધા રાખો છો તો કોમેન્ટમાં એકવાર પ્રેમથી લખજો, જય મંગળા ગૌરી માતા. તો ચાલો આપણે કથાની શરૂઆત કરીએ. ઘણા વર્ષો પહેલાં એક નગરમાં ધર્મપાલ નામનો એક વેપારી રહેતો હતો. તે ખૂબ જ ધનવાન હતો. તેના ઘરમાં કોઈ વસ્તુની કમી ન હતી, પરંતુ જીવનમાં એક મોટું દુઃખ હતું. તેને સંતાન ન હતું. ધર્મપાલ અને તેની પત્ની દરરોજ ભગવાનને પ્રાર્થના કરતા. એક દિવસ તેની પત્નીએ માતા ગૌરીનું ધ્યાન કરીને કહ્યું, હે માતા, મારા જીવનમાં ધનની કોઈ કમી નથી, પરંતુ માતા બનવાનું સુખ મને મળ્યું નથી. જો મારી ભક્તિ સાચી હોય તો મારી ઝોળી ભરી દેજો. તે રાત્રે તેને એક અદ્ભુત સ્વપ્ન આવ્યું. સ્વપ્નમાં એક દિવ્ય પ્રકાશ દેખાયો. તે પ્રકાશમાંથી માતા ગૌરીનું દિવ્ય સ્વરૂપ પ્રગટ થયું. માતાએ કહ્યું, તારી ભક્તિથી હું પ્રસન્ન છું. તારા ઘરમાં સંતાનનો જન્મ થશે, પરંતુ તેના જીવનમાં એક મોટું સંકટ આવશે. આટલું કહીને માતા અદૃશ્ય થઈ ગયા. થોડા સમય પછી ધર્મપાલના ઘરે એક સુંદર પુત્રનો જન્મ થયો. ઘરમાં આનંદ છવાઈ ગયો. બાળકનું નામ રાખવામાં આવ્યું શિવદત્ત. શિવદત્ત ખૂબ જ સંસ્કારી અને બુદ્ધિશાળી હતો. સમય પસાર થતો ગયો. જ્યારે શિવદત્ત લગ્ન લાયક થયો ત્યારે તેના માતા પિતાએ તેના માટે યોગ્ય કન્યાની શોધ કરી. એક દિવસ તેમને સુશીલા નામની એક સંસ્કારી કન્યા વિશે જાણવા મળ્યું. સુશીલા બાળપણથી જ માતા ગૌરીની ભક્ત હતી. શ્રાવણ મહિનાના મંગળવારે તે નિયમપૂર્વક માતા ગૌરીની પૂજા કરતી. તેનું મન ખૂબ જ સરળ હતું. બંને પરિવારોની સંમતિથી શિવદત્ત અને સુશીલાના લગ્ન નક્કી થયા. લગ્નનો દિવસ આવ્યો. લગ્ન પહેલાં સુશીલાની માતાએ તેને પોતાની પાસે બોલાવીને કહ્યું, દીકરી, આજે તું એક નવા ઘરમાં જઈ રહી છે. જીવનમાં સુખ આવશે અને દુઃખ પણ આવશે, પરંતુ એક વાત ક્યારેય ભૂલતી નહીં, ભગવાન પરની શ્રદ્ધા. સુશીલાએ માતાના ચરણ સ્પર્શ કર્યા. લગ્ન થયા અને તે પોતાના સાસરે આવી. નવા ઘરમાં આવ્યા પછી પણ તેણે માતા ગૌરીની ભક્તિ છોડવાની ન હતી. દરેક શ્રાવણ મંગળવારે તે વહેલી સવારે ઉઠતી, સ્નાન કરતી, પૂજાની તૈયારી કરતી અને માતા ગૌરી સામે દીવો પ્રગટાવીને કહેતી, માતા, મારા ઘરની લાજ રાખજો. એક દિવસ પૂજા કરતી વખતે તેના મનમાં અચાનક એક અજાણી બેચેની થઈ. કોઈ કારણ ન હતું, છતાં તેના હૃદયમાં જાણે કોઈ સંકેત થઈ રહ્યો હતો. તેણે માતા ગૌરી સામે હાથ જોડ્યા અને કહ્યું, માતા, જો મારા જીવનમાં કોઈ સંકટ આવવાનું હોય તો મારી રક્ષા કરજો. મારા પતિ અને પરિવારને તમારી છત્રછાયા આપજો. તે દિવસે સાંજે શિવદત્ત અચાનક ખૂબ બીમાર પડી ગયા. ઘરના બધા લોકો ગભરાઈ ગયા. વૈદ્યોને બોલાવવામાં આવ્યા, પરંતુ પરિસ્થિતિ સુધરતી ન હતી. સુશીલા ખૂબ ગભરાઈ ગઈ, પરંતુ તેણે પોતાની શ્રદ્ધા ગુમાવી નહીં. તે માતા ગૌરીની મૂર્તિ સામે બેસી ગઈ, દીવો પ્રગટાવ્યો
અને આંખોમાં આંસુ સાથે બોલી, માતા, હું આજે તમારી પાસે કોઈ ધન નથી માગતી, કોઈ સુખ નથી માગતી, મારે માત્ર મારા પતિનું જીવન જોઈએ છે. જો મારી ભક્તિમાં કોઈ સચ્ચાઈ હોય તો મારા પતિને બચાવી લો. આખી રાત તે માતા ગૌરીનું સ્મરણ કરતી હતી. સવાર થતાં શિવદત્તની તબિયતમાં સુધારો થવા લાગ્યો. ઘરના બધા લોકો આશ્ચર્યચકિત થઈ ગયા. ધીમે ધીમે શિવદત્ત સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયો. સુશીલાએ માતા ગૌરીના ચરણોમાં માથું નમાવ્યું. તેની આંખોમાં આંસુ હતા, પરંતુ આ વખતે એ આંસુ દુઃખના ન હતા, એ આંસુ કૃતજ્ઞતાના હતા. તેણે કહ્યું, માતા, આજે મને સમજાયું કે સાચી ભક્તિનો અર્થ માત્ર પોતાની ઈચ્છા પૂરી કરાવવી નથી. સાચી ભક્તિ એટલે મુશ્કેલીમાં પણ વિશ્વાસ ન છોડવો. ત્યારથી તે પરિવાર માતા ગૌરીની વધુ શ્રદ્ધાથી પૂજા કરવા લાગ્યો. એક માન્યતા છે કે મંગળા ગૌરી વ્રત શ્રદ્ધા અને નિયમપૂર્વક કરનાર ભક્ત પર માતા ગૌરીની કૃપા કાયમ માટે રહે છે. આ કથામાંથી આપણને એક ખૂબ જ સુંદર વાત શીખવા મળે છે કે જીવનમાં મુશ્કેલીઓ આવે ત્યારે આપણે ઘણીવાર ભગવાનને પૂછીએ છીએ, મારી સાથે જ આવું કેમ? પરંતુ સાચી ભક્તિ એ છે કે મુશ્કેલી વચ્ચે પણ આપણે કહીએ, માતા, મને રસ્તો દેખાતો નથી, પરંતુ મને વિશ્વાસ છે કે તમે મારી સાથે છો. મંગળા ગૌરીનું વ્રત માત્ર એક પરંપરા નથી, તે પ્રેમ, શ્રદ્ધા, સંયમ અને પરિવારના સુખ માટે કરવામાં આવતી પ્રાર્થનાનું પ્રતીક છે. તો દોસ્તો, જો તમે પણ માતા ગૌરીને તમારા પરિવારની રક્ષા કરનાર માતા માનો છો તો કોમેન્ટમાં દિલથી લખજો, માતા ગૌરી, મારા પરિવાર પર તમારી કૃપા રાખજો. આ કથા કોઈ એક વ્યક્તિ માટે નહીં, પરંતુ દરેક એવા પરિવાર માટે છે જે પોતાના ઘરમાં સુખ, શાંતિ અને પ્રેમ ઈચ્છે છે. માતા ગૌરી તમારા જીવનમાંથી ચિંતા દૂર કરે અને તમારા ઘરમાં હંમેશા મંગળ રાખે. જય મંગળા ગૌરી માતા. આ વ્રતની કથા સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.